ધોરાજીના ચકલા ચોકમાં આખલા વચ્ચે યુદ્ધ જામ્યું। આખલા વચ્ચે યુદ્ધને લઈ લોકો ભયભીત થયા। ચકલા ચોક જેવા ધમધમતા વિસ્તારમાં 30 મિનિટ આખલા યુદ્ધ ચાલ્યું। અવારનવાર આખલા યુદ્ધને કારણે લોકો ત્રાહિમામ થયા। આખલાઓને પકડવા કરી માંગ। સુરતના રાંદેર વિસ્તારમાં દેહ વ્યાપારનો પર્દાફાશ થયો। દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર દલાલ અને હોટલ સંચાલકની ધરપકડ। રાંદેર વિસ્તારમાં આવેલ વી સ્ક્વેર શોપિંગ મોલમાં રેડ પાડી કરાઈ કાર્યવાહી। જૂનાગઢમાં 1.10 કરોડનો ગાંજો ઝડપાયો। હાઇબ્રિડ ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે 3.160 કિલો ગાંજો, મોબાઈલ અને કાર સહિત 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। થાઇલેન્ડથી મંગાવ્યો હતો ગાંજાનો જથ્થો। વડોદરાના પાદરા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ થયું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના મુખ્ય આગેવાન ભાજપમાં જોડાયા। 150 કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ તમામને ભાજપના આવકાર્યા। પાદરાના રાજકારણમાં ગરમાવો। જિલ્લા ભાજપમાં જૂથબંધી વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ આપ્યું નિવેદન। કહ્યું, કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। કોઈપણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરે તો મારી પાસે લાવજો। જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરી ચેતવણી પણ આપી। અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો। લાલાવદર ગામના લોકો 2 દિવસ પહેલા સુરેન્દ્રનગર સભામાં જવા મુદ્દે આપી હતી ગાળો। ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા। સુરતના કતારગામમાં મેટાડોર ટ્રેડિંગ એકેડમીમાં દરોડા। 3.35 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા। પોલીસે 4 જેટલા શખ્સોની ધરપકડ કરી। પેટીએમ કંપનીના નામનો ઉપયોગ કરી સાયબર માફિયાઓને QR કોડ સપ્લાય કરતો હતો આરોપી।